છોટાઉદેપુર અને પાવી જેતપુર વિસ્તારના લોક લાડીલા આદિવાસી મસીહા તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ વન મંત્રી સ્વ મોહનસિંહ છોટુભાઈ રાઠવાના નિધનથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે। 82 વર્ષની વયે લોકદેવ પામેલા આ પીઠ નેતાએ 55 વર્ષ સુધી સક્રિય રાજકારણમાં રહી લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું અને 11 વખત ધારાસભ્ય તરીકે સેવા આપી હતી। તેમના નિધનથી જિલ્લાએ એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે। ત્યારે પાવી જેતપુર કોલેજ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સામાન્ય નાગરિકોથી લઈ વેપારીઓ, સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ સહિત માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ દુઃખદ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પાવી જેતપુર આવી પહોંચ્યા હતા, કે જે તેમના પ્રત્યેના જન સમુદાયના અપાર પ્રેમ અને આદરને દર્શાવે છે। પરિવાર તમે જે આ ઉંમરે ના હોય બહુ કુદરતી છે વસ્તુ બધાને આશ્વાસન આપીને રાજનીતિ કરવા માટે રજા ધન્યવાદ। સંસ્મરણો કોઈ એમની સાથે સંસ્મરણો તમારા એમની સાથે ના કોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।